પ્રમાણે બહેરામપુરાની વાત હોય કે આ સાથે દરિયાપુરની પણ વાત હોય, કોંગ્રેસની બમ્પર જીત ત્યાં જોવા મળી રહી છે અને આ સાથે જ દરિયાપુરમાં પણ લગભગ જે 6 જેટલી પેનલ છે, પેનલની 6000 મતોથી તેની જીત થઈ છે. અજયભાઈ, આ તમામ જે વિસ્તારની પણ પરિણામો સામે આવી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો કે જે પેનલ છે કોંગ્રેસની પેનલ અહીંયા પણ પોતાની જે બેઠકો છે બેઠકો બરકરાર. નીરવભાઈ, કયા પ્રકારે આ જીતને તમે વધાવશો? કયા મુદ્દાઓ, પહેલાથી જ તમે તો કોર્પોરેશનમાં ચૂંટાઈને આવ્યા છો, પરંતુ આ જે પરિણામો છે પરિણામો કેટલા મહત્વના? સૌ પ્રથમ તો દરિયાપુર વોર્ડની જનતા સાણી, સમજુ અને સૌ વિચારશીલ અને ધૂમધકતા તાપની અંદર પણ પૂરેપૂરા પ્રયત્ન સાથે અને સહન કરીને પણ, ગરમીને સહન કરીને પણ તેમણે કોંગ્રેસ પક્ષના 4 પેનલના ઉમેદવારોને 4 ઉમેદવારને જે પ્રચંડ બહુમતીથી વિજય બનાવ્યા. સૌપ્રથમ હું તેમનો આભાર માનું છું. ત્યારબાદ અમારા કાર્યકર્તાઓ જેમની અથાગ મહેનત, 22 દિવસથી જે કાર્યકર્તાઓ સૂતા પણ નથી, રાત દિવસ અથાગ મહેનત કરી, એનું આ પરિણામ અમને દરિયાપુર. કયા મુદ્દાઓ તમને મહત્વના લાગે છે? મુદ્દાઓના આધારે તમને જે પ્રજાએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો? અમારો જે 2021માં નારો હતો, શિક્ષિત દરિયાપુર, હેરિટેજ દરિયાપુર, સ્વસ્થ દરિયાપુર ને સ્વચ્છ દરિયાપુર, આ 4 નારાને અમે પૂરેપૂરા વળગી રહ્યા અને એમાં મહત્તમ અંશે એમાં પરિણામ આપવામાં સફળ રહ્યા. તેના હિસાબે જનતાએ પ્રચંડ બહુમતીથી ફરીવાર કોંગ્રેસના પક્ષમાં. તમારું શું કહેવું છે? જીતના કયા કારણો છે કે કયા પરિણામ આવ્યા છે? પરિણામમાં ફરીથી કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવારો આપણી સાથે છે. કમરુદ્દીનભાઈ, સૌથી પહેલા તો જીતની તમને ખૂબ ખૂબ બધાઈ. અને જે સિલસિલો છે સિલસિલો તમારો યથાવત રહ્યો છે, કેવી રીતે આ જીતને તમે વધાવશો? આ જીતને અમારી જીતને અમારા બહેરામપુરા વોર્ડના મતદારોની જીત છે, જેમણે કોંગ્રેસ પક્ષમાં અને અમારી પેનલમાં વિશ્વાસ રાખી અમે જંગી બહુમતીથી ભવ્ય વિજય આપેલો છે. એટલો વિજય આપ્યો છે કે બહેરામપુરા વોર્ડમાં અમારી સામેના જેટલા પણ ઉમેદવારો હતા બધાની ડિપોઝિટ જપ્ત થઈ છે, ભારતીય જનતા પાર્ટી સહિત. 4 પેનલ આવી અને બીજી બધી જે વોર્ડ છે, બીજા બધા વોર્ડમાં આ પ્રકારની સ્થિતિ નથી. ક્યાંક એક કોંગ્રેસ છે તો ક્યાંક આ ભાજપની પેનલો આવી રહી છે. એવામાં તમારી આ પેનલ આવી એ કેટલું મહત્વપૂર્ણ તમે માનો છો? કઈ પ્રકારની રણનીતિ હતી? કયા પ્રકારની બાબતો જે છે તમે એને શ્રેય આપશો? એની અંદર અમારા બહેરામપુરા વોર્ડમાં 2 વિધાનસભા લાગે છે, જમાલપુર ખાડિયા વિધાનસભા ઇમરાનભાઈ ખેડાવાલા અને દાણીલીમડા વિધાનસભા શૈલેષભાઈ પરમાર સાહેબ ધારાસભ્ય ત્યાં છે કોંગ્રેસ પાર્ટીના. એ લોકોના માર્ગદર્શન હેઠળ અમે આખું ઇલેક્શન લડ્યા છે. તેમની સૂચનો અને તેમના માર્ગદર્શન આમાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. તો આપ જોઈ શકો છો આખી પેનલ છે. પેનલમાં જે પ્રકારે 4 ઉમેદવારો જીત્યા છે, ત્યારે દીનાબેન તમારું શું કહેવું છે? આ જીતને કેવી રીતે વધાવશો? આ જીતને હું બહેરામપુરાના જનતાને બહુ ખૂબ મોટો આભાર માનું છું, મતદાતાનો આભાર માનું છું. અને જે ભારતીય જનતા પાર્ટી આટલા જોરથી જે પ્રચાર કરી રહ્યા હતા, એમની ડિપોઝિટ પણ અમારા જે અમે ચૂંટીને આવ્યા છે એમની ડિપોઝિટ પણ ડૂલ થઈ છે. એટલે હું મારી જાહેર જનતાનો ખૂબ આભાર માનું. તો જનતાનો આભાર. અને હવે ફરીથી પ્રજાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ભલે સત્તા પર કાબિજ હોય, પરંતુ કોંગ્રેસના જે આ પેનલના ઉમેદવારો છે જે વિજેતા થયા છે બહેરામપુરાથી, એ પોતાની જીત બરકરાર રાખીને આ વખતે પણ પેનલ સાથે વિજય બન્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9.